લાલિયા ટીવી તો ચાલુ કર, આપણને ખબર તો પડે ક્યાં કેટલો વરસાદ પડ્યો, આપણે જોઈએ. મનીષાબેન, આમ તો વાદળા થયા છે ને આમ તો ઉઘાડ નીકળ્યો છે. શું કરું ખબર નથી પડતી, કપડાં ધોવું કે ન ધોવું. આ વરસાદ આવ્યો ને તો મારી હેરાનગતિ શરૂ. હવે તમારા બધાની ફરમાઈશ શરૂ થશે, ઓલા ભજીયા બનાવો ને આ ભજીયા બનાવો ને આ બાજુવાળાના છોકરાને જોઈ આવો, કેવા અલગ અલગ કેટલા એને ભજીયા બનાવ્યા ને મને મોકલાવ્યા હતા, કેટલા મસ્ત. તમે કોઈ દી બનાવ્યા? કોઈ દી એમ થયું કે લાવો આજ તો હું બનાવું? આ ઊભો થા, કોલેજ નથી જવાનું તારે? હે, હવે ક્યાં વરસાદ છે? અમે અમારા જમાનામાં આપ તૂટી પડતો ને તોય અમારા મા બાપ અમને મારી મારીને મોકલતા, અને એક તમે શું આમ બે છાંટા પડ્યા ને બસ ઉઈ ગયા. લાવો જમાઈને ફોન તો કરું. હલો જમાઈ, કેવો વરસાદ છે? હે, તો તમે નીકળતા નહીં હો ક્યાંય, તણાઈ જાશો પાછા, અમારે કેટલું ધ્યાન રાખવાનું પછી. હા તો ભલે વરસાદ આવતો હોય ક્યાંય નથી જાવું. અને જો તમારા સાહેબ ન માનતા હોય ને તો મને કહેજો, હું એને ફોન કરી દઈશ, મને નંબર આપી દો. આવા જમાઈ ક્યાંથી મળે? એ ચકુડી ત્યાંથી આખી બેસ, આ દિવાલને અડીને ન બેહાય. આ વીજળી પડશે ને તો હારવાર તને લઈ લે હે. અને આમ જો આ બોર્ડ માંથી ઓલો કાટ પ્લગ, આ કાઈ ખબર જ નથી પડતી, ચોંટી જાહો એક દી. આ વરસાદ આવે ને ઉપરથી કપડા નીચે લ્યો, નીચેથી કપડા ઉપર લ્યો, આખી જિંદગી મારી કપડા લેવામાં જ ગઈ. તમે તો એકેય કામના જ નથી કોઈ.